તો આજે નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે છે રવિવાર, આજે થોડો વરસાદ ધેમો પડી ગયો છે, કોરું કાઢ્યું છે એટલે આવ્યા છે આપણે ખેતરમાં મસ્ત વ્લોગ બનાવવા માટે। વરસાદ બંધ થયો એટલે વાતાવરણ સારું થયું, સમજો લીલું લીલું હરિયાળી દેખાય છે ને, એકદમ મોજ આવે એવું વાતાવરણ છે ને। ઝરમર ઝરમર વરસાદ આવ્યો એટલે જો લીલું છમ ઘાસ છે ને, બાકી મસ્ત। વિડીયો બનાવવા માટે આપણે આવી ગયા છીએ ખેતરમાં। આ બાજુ છે ને રીંગણ, રીંગણ બતાવીએ લાંબા છે ને, બાકી કાળા રીંગણ ખાવા હોય તો કોમેન્ટ કરજો, મોકલી આપીશું। વરસાદના કારણે મસ્ત ઘાસચારો થઈ ગયો છે। રજકા બાજરી તોડની રીંગણ ખાવા તો આવી જજો, કોમેન્ટ કરજો, મારા ચક્કાભાઈ મોકલાઈ દેશે 2 કિલો કાળા કાળા રીંગણ। જોરદાર આવી ગયા છે રીંગણ તો, લુમખા લુમખા વળજે છે ને। બાકી આજ રવિવારની મોજ ચાલુ છે। બાકી છે કે વરસાદ એકદમ બંધ થઈ ગયો છે એટલે જો તડકો કાઢી નાખ્યો છે, જોર તડકો કાઢ્યો છે એટલે આપણે નીકળી ગયા છીએ ખેતરમાં। વાતાવરણ મસ્ત થઈ ગયું છે, એકદમ ખુલ્લું। આજે 4-5 દિવસે એવું લાગે છે આજે એમ વાતાવરણ ખુલ્લું, નકા તો વરસાદ એટલો બધો આવે ને કોઈ પાર ના પૂછો। બધા ટાબરિયા લઈને આવી ગયા છે, જો ટાબરિયા બધા તો ખેતરમાં ફરવા મળ્યા। તો આવે રહમાં આ બે ઊભા આ બાજુ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ ને એટલે ટાબરિયા આવી જાય। તો મસ્ત મોસમમાં ફરી રહ્યા છીએ આપણે ખેતરમાં વ્લોગ બનાવવા માટે। ટાબરિયા સાથમાં ટાબરિયા પણ આવી ગયા છે। વાતાવરણ જો આમ ખુલ્લું ખમ કરી નાખ્યું છે, એકદમ ખુલ્લું કરી નાખ્યું છે। પાછા જો આખી ઘાસ ચારો વાયો છે આપણે। તો આપણો વિડીયો ગમે તો પાછા શેર કરતા રહેજો। ટાઈમિંગ ખૂટે છે ખાલી, સબસ્ક્રાઈબ તો થઈ ગયા છે એટલે આપણે લોબા વિડીયો આપણે ખેતરના બનાવી નાખીશું। આજે ફ્રી હતા એટલે થોડો એક લોબો વિડીયો બનાવી નાખીએ આપણે ખેતરનો। આ બાજુ કપાસ પણ વાવી દીધા છે આપણે, જો પેલા ઊભા સામે કપાસ, બાજુમાં લાંબા રીંગણ છે અને આ બાજુ જાર વાવી છે। આ ખેતર એક ઘાસચારા માટે પડી રાખ્યું છે। વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ અડીશું। ધીમે ધીમે પાણી તો ભરેલું પડ્યું છે ખેતરોમાં। આપણે વાવી દીધા છે કપાસ, હજી તો વાર લાગશે, કેરી આવવામાં તો વાર લાગશે, પણ જો છે ને ચોખ્ખા ચણા એકદમ કપાસ મસ્ત થઈ ગયા છે। આ ટાબરી અમારા આપણે ચીડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને, એક ચીડી આવ્યા નહીં, આપણે ટાબરીનો વિડીયો અંદર નાખીએ તો યુટ્યુબમાં લોચા પડી જાય કે નાના છોકરા યુટ્યુબનો ના આવવો જોઈએ, એટલે આપણે ટાબરિયાને યુટ્યુબ આ વિડીયોમાં લેતા નહીં। એટલા માટે ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા ટાબરી હંગાથ, પણ યુટ્યુબમાં નાખીને એટલે કોપીરાઇટ લાગે છે, નાના છોકરાને વિડીયોમાં લઈએ ને એટલે નહીં મજા આવતી। એટલે આપણે એકલાનો જ લીધો છે ભાઈ। ઇન્સ્ટાગ્રામમાં પણ ટાબરિયાના વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં। બધા ટાબરિયાના વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામમાં આવવાના જ છે। આપણે આજ મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા છે
એટલે ઇન્સ્ટાગ્રામમાં જેવી સરકાર નામની આઈડી છે આપણે તો જોવાનું ભૂલતા નહીં. બધા ખાસા એવા વિડીયો આપણે આજ બનાવ્યા છે નવરાતા એટલે, ને પાછું વાતાવરણ પણ મસ્ત હતું એટલે આપણે મસ્ત બનાવ્યા વિડીયો. અને યુટ્યુબમાં આ મોટો વિડીયો નાખીશું, પેલા ઇન્સ્ટાગ્રામમાં નાના નાના શોર્ટ વિડીયો મસ્ત લીધા છે આપણે. વરસાદના કારણે તો ચારે બાજુ પોણી આવી ગયું, રસ્તા બધા બ્લોક કરી નાખ્યા છે. એટલે બહાર જવાનું થાય ફરવાનું તો ટાળજો, કેમ કે બધી બાજુ રસ્તા બ્લોક કરી નાખ્યા છે. એટલે ક્યાંય ફરવા ત્યાં જવાય નહીં, ઘરે પડી રહેવાય શાંતિથી. કેમ કે ચોટીલા બાજુ જવું હોય તો પછી રસ્તા બ્લોક કરી નાખ્યા છે. કેમ કે મુશળધાર વરસાદ વરસ્યો છે ને તો બધા રસ્તા બ્લોક. જેમ કે ગાડી લઈને જતા હોય વચ્ચે ખાડો બાડો આવે અને ભરાઈ જઈએ, એના કરતાં ઘેર શાંતિથી આરામ કરવો સારો. કોરું થઈ જાય પછી શાંતિથી ફરવાનું. અત્યારે ખેતરમાં ફરો શાંતિથી બિંદાસથી. વાતાવરણ કેવું મસ્ત છે, સૌંદર્ય કુદરતી વાતાવરણ છે ને, મોજ લો કુદરતી વાતાવરણની. આપણે જો ને મસ્ત વાતાવરણ હતું એટલે આવો થોડાક ફરી લઈએ, વિડીયો બીજા બનાવી લઈએ. વાતાવરણ બહુ મસ્ત બનાવ્યું છે તારે, જો કેવું હે ના. હા હા, ગામડાનું વાતાવરણ હે, ગામડાનું ભાઈ. ગામ મોજ કરો એ મસ્ત ચોખ્ખો ઓક્સિજન મળે ગામડાની અંદર છે ને. બાકી આમ ઘાસચારો ફરવાની મજા આવે ને, આમ વિડીયો બનાવવાની પણ મજા આવે ને. આ બાજુ પણ આપણે ઘાસ વાયેલું હોય આખું, જુઓ ઘાસથી આ બાજુ તબેલો છે. છે ને બાકી લોકેશન જુઓ ખાલી, ઘાસચારો છે. અંદર જવાય એવું નહીં, ભૂંડીડી વિયાણી છે, બચ્ચીઓ લઈ બેઠી મારી નાખે એવી. જો વાદળ કેવો કરે છે અત્યારે તો, આ હા હા કાળું ભમર વાતાવરણ કર્યું છે, મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. આ હા હા હા, ચોખ્ખો પવન આવે, ચોખ્ખો ઓક્સિજન. જો પાણી પણ ઓરી ગયું છે, આ બધું ખેતર ભરાઈ ગયા હતા પણ અત્યારે તો કોઈ છે નહીં, બધું ખેતર પાણી પી ગયું.